જય શ્રી કૃષ્ણ। આજે આપણે લેફ્ટ ઓવર રેસીપી કરશું। 2 પાવરા તેલ ગરમ મૂકી દીધું છે। રાઈ જીરું નાખશું, ચપટી નાખવાનું છે। જીરું થઈ ગયા છે, ચપટી હિંગ નાખશું। લીલું લસણ નાખી દઈશું, અડધી વાટકી લીલી ડુંગળી નાખી દઈશું। સહેજ સાતળવાના છે, સીધું 2 નંગ ટમેટા છીણી લીધા છે, એ સાથે જ નાખી દઈશું। બધું સાથે સાતળી લેશું, વારાફરતી બહુ નહીં સાતળીએ, નહીં તો લીલી ડુંગળીના પાન છે એ સાવ ઓલા નાના ચમચીમડાઈ ગયેલા જેવા થઈ જાય। બધું સાથે સાતળી લેશું, બધું ફાસ્ટ ગેસે સાતળી લેવાનું છે। મસાલા 1 વાટકીમાં રેડી કરી લેશું। અડધી ચમચી મીઠું જોશે, 1 ચમચી ચટણી જોશે, કાશ્મીરી તીખું મિક્સ છે। ચપટી ધાણા જીરું જોશે, ચપટી હળદર જોશે, અડધી ચમચી ખાંડ જોશે, ચપટી ગરમ મસાલો, બધું મિક્સ કરી લેશું। 1 ચમચી કોર્નફ્લોર છે, ડાયોલ્યુટ કરી લેશું પાણી નાખીને, સ્લરી બનાવી લેશું। સતલાઈ ગયું છે, 50નો ટેસ્ટ ગયો જાય એટલું જ સાતળવાનું છે, બ્રાઉન બહુ નથી કરી નાખવાના। આદુ મરચાં નાખી દઈશું, 1 મરચું છે, નાનો ટુકડો આદુનો છે, સાતળી દઈશું। આપણે મસાલા મિક્સ કર્યા તો નાખી દઈશું। બહુ સરસ સતલાઈને સરસ કલરફુલ થઈ ગયું છે। હવે આપણે કોર્નફ્લોરની સ્લરી કરી હતી એ પણ નાખી દઈશું। એક 2 ચમચી પાણીની જરૂર લાગે તો નાખશું, આપણે પાણી નાખશું સહેજ, 3 ચમચી જેવું। લેફ્ટ ઓવર રેસીપી છે, આપણી પાસે ચિપ્સ તળેલી વધી છે, ચટણી મીઠાવાળી, બટેટાની ચિપ્સ છે ભરાળી, નાખી દેશું। બટેટાની ચિપ્સ નાખી દેશું। ધાણા ભાજી નાખી દઈશું। થઈ ગયું છે, ટોમેટો કેચઅપ નાખી દઈશું, 3 ચમચી જેવો। રેડી છે, સર્વ કરી દઈશું। વધારે ગ્રેવી જોતી હોય તો સહેજ પાણી નાખી દેવાનું, બાકી આ પરફેક્ટ છે। રોટલી, ભાખરી, પરોઠા, બ્રેડ સાથે ગમે તે ખાવામાં મજા આવશે। તો તૈયાર છે આપણી આ લેફ્ટ ઓવર રેસીપી। ડુંગળીના પાનથી, લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કર્યા છે, બહુ જ સરસ લાગે છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। જય શ્રી કૃષ્ણ।